તો આજનો આપણો જે મેઇન ટોપિક જે છે એ છે બાયોમ. આજે આપણે બાયોમ સમજવાનું છે. બાયોમ જે છે ને એ સમજવાનું છે. બાયોમનો મતલબ શું થાય? તો કે બાયોમનો મતલબ થાય કે પ્લાન્ટ એન્ડ એનિમલ્સ. પ્લાન્ટ એટલે પૌધા, વનસ્પતિઓ, અને ફ્લોરા એન્ડ ફોના. એક રીતે વનસ્પતિઓ, પ્રાણીઓ, પંખીઓ, આ બધાની જે કમ્યુનિટી રહેતી હોય. કમ્યુનિટી એટલે શું? તો કે એમાં દરેક સ્પીસીસ આવી જાય, દરેક સ્પીસીસ. અને આ કોઈ એવી જગ્યાએ રહેતી હોય કે જે લાર્જ જિયોગ્રાફિકલ એરિયા, બહુ મોટો ભૌગોલિક વિસ્તાર કવર કરતી હોય, બહુ મોટો ભૌગોલિક વિસ્તાર કવર કરતી હોય ને, તો એ વિસ્તારને બાયોમ કહી શકાય. એ વિસ્તારને શું કહેવાય? બાયોમ કહી શકાય. જેમ કે ફોરેસ્ટ બાયોમ, જેમ કે ડેઝર્ટ બાયોમ. એવી રીતે એક રીતે તમે સમજો ને કે બાયોમ જે છે ને એ ઇકોસિસ્ટમ જેવું જ છે. આપણે જે રીતે ફોરેસ્ટ ઇકોસિસ્ટમ, ડેઝર્ટ ઇકોસિસ્ટમ ને એ બધું જોયું હતું ને એવી રીતે. તો આ બાયોમ જે છે ને એ આખું એક ઇકોસિસ્ટમ જેવું જ છે. તો કે આમાં અને ઇકોસિસ્ટમમાં શું તફાવત? તો એવું તમને અત્યારે જ કહી દઉં. આમાં બાયોમમાં અને ઇકોસિસ્ટમમાં તફાવત એ કે ઇકોસિસ્ટમ જે છે ને એ ટેરેસ્ટ્રીયલ એટલે કે જમીન ઉપર પણ હોઈ શકે, અને મરીન એટલે કે દરિયામાં પણ હોઈ શકે, પાણીવાળી ઇકોસિસ્ટમ પણ હોઈ શકે. જ્યારે આજે બાયોમ જે છે ને બાયોમ એ માત્ર અને માત્ર ટેરેસ્ટ્રીયલ એટલે કે જમીનમાં જ હોઈ શકે. બાયોમ જે છે એ માત્ર અને માત્ર ક્યાં હોઈ શકે? તો કે જમીનમાં જ હોઈ શકે, જમીનમાં જ હોઈ શકે. તો આપણા પૃથ્વીની ઉપર જે અલગ અલગ અક્ષાંશ, રેખાંશ ને આવું બધું જે દોરેલું છે ને, અક્ષાંશ, રેખાંશ ને એ બધું, તો એના આધારે સમગ્ર પૃથ્વીને અલગ અલગ બાયોમની અંદર વહેંચવામાં આવેલું છે. જેમ કે સમશીતોષ્ણ કટિબંધ, ઉષ્ણ કટિબંધ. તો આ જે બહુ મોટા મોટા વિસ્તાર એને એક રીતે બાયોમ તરીકે ઓળખી શકાય. બરાબર? તો બાયોમ અને ઇકોસિસ્ટમ એક જેવું જ છે, પરંતુ ઇકોસિસ્ટમ દરિયાની અંદર પણ હોઈ શકે, જ્યારે બાયોમ દરિયાની અંદર હોઈ શકે નહીં. બરાબર? એક રીતે બાયોમને લાર્જ જિયોગ્રાફિકલ એરિયાઝ, કીવર્ડ આનો કયો બની જશે? બાયોમને કોની આરે લેવા દેવા છે? તો કે લાર્જ જિયોગ્રાફિકલ એરિયાઝ, વિશાળ ભૌગોલિક વિસ્તાર અથવા વિશાળ ભૂપ્રદેશ કે જેમાં ઘણા બધા ફ્લોરા એન્ડ ફોના, વનસ્પતિ, પ્રાણીઓ, પંખીઓ રહેતા હોય, એની કમ્યુનિટી રહેતી હોય. કમ્યુનિટી એટલે એક કરતાં વધારે સ્પીસીસ હોય એ એની અંદર આવશે. બાયોમના અલગ અલગ પ્રકાર જોઈએ તો સવાના નામના બાયોમ્સ છે. સવાના નામના બાયોમ્સ ક્યાં જોવા મળે? તો આફ્રિકાના જે ઘાસના મેદાનો જે છે ને એને સવાના કહેવામાં આવે. આફ્રિકાના ઘાસના મેદાન જે છે એને સવાના કહેવામાં આવે. હકીકતમાં બાયોમ મેં તમને કીધું ને એ અક્ષાંશ, રેખાંશ એના આધારે થોડા વધારે બનેલા છે. પછી ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ. ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટને ગુજરાતીમાં કહેવાય ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આ ક્યાં આવેલા હોય? તો કે કર્કવૃતથી મકરવૃતની વચ્ચે આવેલા હોય. 23.5 ડિગ્રી નોર્થથી લઈને તો 23.5 ડિગ્રી સાઉથની અંદર આવેલા હોય. અને આ જંગલો એવા હોય કે જ્યાં સામાન્ય રીતે 200 સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ જે છે એ આવતો હોય. પછી ટેમ્પરેટ ફોરેસ્ટ. ટેમ્પરેટ ફોરેસ્ટ એટલે શું? તો કે ટેમ્પરેટ એટલે જે છે એ શીત કટિબંધીય જે જંગલ હોય એની વાત કરે છે. પછી ડેઝર્ટ બાયોમ. તો આ બધા જે છે એને બાયોમ કહેવાય. અને બાયોમ જે છે એ જગ્યાએ કઈ સ્પીસીસ, કઈ પ્રજાતિ રહે છે એ લોકેશનની અંદર એના આધારે એને નક્કી કરવામાં આવતું હોય. ઇન શોર્ટ, બાયોમ જે છે ને બાયોમ એ મુખ્યત્વે કોની ઉપર ધ્યાન રાખે છે? તો એની જિયોગ્રાફી ઉપર. આપણે જોયું હતું કે ઇકોસિસ્ટમ હતી ને, તો ઇકોસિસ્ટમમાં એક રીતે જોઈએ ને, ઇકોસિસ્ટમમાં એની સ્પીસીસ ઉપર, એની પ્રજાતિ ઉપર ધ્યાન દેવામાં આવતું હતું. કે ફોરેસ્ટ ઇકોસિસ્ટમ તો એ જંગલની વાત કરે છે. બરાબર? અથવા લાયન ઇકોસિસ્ટમ કે મરીન આપણે મેં તમને કીધું હતું કે એક બાઉલની અંદર એક માછલી મૂકી દીધી તો એ પણ ઇકોસિસ્ટમ બની ગઈ. તો એ માછલી ઉપર આધાર રાખતું હતું ને, એટલે ઇન શોર્ટ એ ઓર્ગેનિઝમ, સજીવ ઉપર આધાર રાખતું હતું. જ્યારે બાયોમ જે છે ને એ જિયોગ્રાફિકલ એરિયા, ભૌગોલિક વિસ્તાર ઉપર આધાર રાખે છે. અને એ ભૌગોલિક વિસ્તાર ઉપર આધાર રાખે છે ને એટલે એ જિયોગ્રાફી ભૂગોળ ઉપર આધાર રાખે છે. અને ભૂગોળ ઉપર આધાર રાખે છે એટલે આની જે ભૂગોળ, એ વિસ્તારની ભૂગોળ એટલે કે આનું ટેમ્પરેચર રેન્જ, તાપમાન કેટલું છે, સોઇલ ટાઈપ, ભૂમિનો પ્રકાર કેવો છે, ત્યાં કેટલો સૂર્યપ્રકાશ આવે છે, સનલાઇટ કેટલું આવે છે, ત્યાંનું પાણી કેવું છે, આ બધી વસ્તુ એટલે કે એ પ્લેસનું જે ડેડિકેટેડ વસ્તુ કેવી છે ને એને ધ્યાને લે છે. સમજાણું? બાયોમ એટલે સમજાણું કે ન સમજાણું? બરાબર? નીચે બાયોમના બીજા ઉદાહરણ આપેલા છે. રેઇન ફોરેસ્ટ વરસાદી જંગલો, ટેમ્પરેટ ફોરેસ્ટ એટલે કે શીત કટિબંધીય જંગલો, ટૈગા અને ટુન્ડ્રા શું છે એ આપણે અલગ ટોપિક જ્યારે આવશે ત્યારે સમજીશું. ડેઝર્ટ એટલે કે રણ, ગ્રાસલેન્ડ એટલે ઘાસના મેદાનો, સવાના એ પણ એક રીતના ઘાસના મેદાનો છે. ક્યાં જોવા મળે છે? તો કે આફ્રિકાની અંદર જોવા મળે છે. આને કેવી રીતે યાદ રાખી શકાય? જો આ બધું વારંવાર પૂછાતા હોય છે. આ ઘાસના મેદાનો જે છે ને, સવાના અત્યારે હું તમને ચલાવી દઉં કઈ રીતે પૂછાય. અને તમે એવી રીતે યાદ રાખી શકો. સવાના. બરાબર? તો હિન્દીમાં આપણે સવાના, એની ઉપરથી આપણને કંઈક એવું લાગે છે. સવાના એટલે કે સબાના. આ એની જેવી થોડીક ફિલિંગ લાગે છે. સવાના એટલે કે સબાના. તો અને આફ્રિકા ખંડની અંદર આપણે જોઈએ તો આફ્રિકાની અંદર બરોબર વચ્ચે છે ફ્રી. શું છે? ફ્રી. તો આપણે જ્યાં ફ્રીમાં ખાવાનું મળતું હોય કે ગમે કઈ વસ્તુ ફ્રીમાં મળતું હોય તો ત્યાં તો સબ આવી જાય ને, ત્યાં તો બધા આવી જશે.
બરાબર. તો સવાના બાયોમ અથવા સવાના ગ્રાસલેન્ડ, સવાના ઘાસના મેદાનો ક્યાં આવેલા છે? તો કે આફ્રિકાની અંદર આવેલા છે. આવા ક્વેશ્ચન પૂછાશે કારણ કે ઘણા બધા મેદાનો આવેલા છે, જેમ કે પ્રેરીઝના મેદાનો આવેલા છે. તો પ્રેરીઝના મેદાનો અમેરિકા ખંડની અંદર આવેલા છે, પ્રેરીઝના મેદાનો. એવી રીતે આપણે ગુજરાતમાં કચ્છની અંદર બન્નીના જંગલો આવેલા છે. એ બધા છે તો ગ્રાસલેન્ડ જ છે, બધા ઘાસના મેદાનો જ છે, પણ એનું નામ અલગ અલગ છે. તો અમુક વાર શું થશે, જોડકું આપી દેશે કે એક બાજુ ઘાસના મેદાનના નામ આપેલા છે અને બીજી બાજુ જે છે એ એના વિસ્તારનું નામ આપેલું હશે. બરાબર, ખ્યાલ આવ્યો? બાયોમના અલગ અલગ પ્રકારને એ બધું આપેલું છે. બરાબર. સવાના, ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ, ફ્રેશ વોટર ને એ બધું. બરાબર. ટુન્ડ્રા, ટેગાને આપણે જોઈ લઈશું. જો હવે નીચે 27 પાનામાં આવી જાઓ કે ડિફરન્સ ઇકોસિસ્ટમ અને બાયોમની વચ્ચે ડિફરન્સ શું છે. તો મેં તમને કીધું ને કે એક રીતે જોઈએ ને તો ઇકોસિસ્ટમ એ ઓર્ગેનિઝમ ઉપર ફોકસ કરે છે, સજીવ ઉપર ફોકસ કરે છે. જ્યારે બાયોમ જે છે એ જિયોગ્રાફી, લેન્ડસ્કેપ, ભૌગોલિક પરિસ્થિતિ એની ઉપર ફોકસ કરે છે. એની જે ક્લાઇમેટિક સ્થિતિ કઈ છે એની ઉપર ફોકસ કરે છે. ઓકે, તો બંને વચ્ચે ડિફરન્સ ખ્યાલ આવ્યો કે નહીં? અને એટલે બાયોમનું નીચ, બાયોમનું સ્પેસિફિકેશન શું હશે કે અહીંયા સોઇલ ટાઈપ કેવી છે, અહીંયા ટેમ્પરેચર કેટલું છે, અહીંયા વેજીટેશન કેવી જોવા મળે છે, એટલે કે અહીંયા પૌધા, વનસ્પતિ કેવી જોવા મળે છે, અહીંયા હ્યુમિડિટી કેટલી છે, એટલે કે ભેજનું પ્રમાણ કેટલું છે, અહીંયા સનલાઇટ કેટલી આવે છે, અહીંયા રેઇનફોલ કેટલું થાય છે, વરસાદ જે છે એ કેટલો આવે છે, બરફ પડે છે કે નથી પડતો. તો આ બધી વસ્તુ જે છે ને એને એ ધ્યાને લે છે, ભૌગોલિક વિસ્તારને ધ્યાને લે. જ્યારે ઇકોસિસ્ટમમાં તો શું હશે કે અહીંયા કેવા સજીવો, કેવા ઓર્ગેનિઝમ જોવા મળે છે, કેવી સજીવ સૃષ્ટિ જોવા મળે છે, કેવા પ્લાન્ટ્સ જોવા મળે છે, કેવા એનિમલ્સ જોવા મળે છે, અને એ એકબીજા સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરે છે એને ધ્યાને લે છે. બરાબર, સમજાણું કે ન સમજાણું? ચલો, તો હવે બાયોમ મેં તમને ચલાવ્યું, એના આધારે આપણે થોડા MCQ જોઈએ, વિધાનવાળા વાક્યમાં તમને પૂછાઈ જાય. એવું કહે છે કે બાયોમ ફોકસ ઇઝ ઓન બાયોટિક કમ્પોનન્ટ. બાયોમનો ફોકસ જે છે, બાયોમનો ફોકસ એ બાયોટિક કમ્પોનન્ટ, જૈવિક પરિબળો ઉપર બાયોમનો ફોકસ છે. આ વાત સાચી કે ખોટી? આ વાત ખોટી છે. બાયોમનો ફોકસ બાયોટિક કમ્પોનન્ટ ઉપર ક્યાં છે? બાયોમનો વધારે ફોકસ તો એ બાયોટિક ઉપર છે ને. એ બાયોટિક એટલે કયા? તો કે જે અજૈવિક જે છે એની ઉપર, ભૌગોલિક પરિસ્થિતિ ઉપર, ભૂગોળ આરે લેવા દેવા છે ને, ભૌગોલિક પરિસ્થિતિ ઉપર, સનલાઇટની એની હાર લેવા દેવા છે. પહેલું વિધાન ખોટું છે. બાયોમનો કોન્સેપ્ટ તમે સમજ્યા, તમે તરત ફટક દઈને સાચો જવાબ આપી દીધો. આગળ જોઈએ કે ઇકોસિસ્ટમનો ફોકસ જે છે એ બાયોટિક કમ્પોનન્ટ ઉપર છે. તો એ વાત સાચી કે ખોટી? ઇકોસિસ્ટમ જે છે, ઇકોસિસ્ટમ એનો ફોકસ એ બાયોટિક ઉપર છે. એ બાયોટિકનો મતલબ શું? એ બાયોટિકનો મતલબ અજૈવિક ઉપર છે, અજૈવિક ઉપર. તો એક રીતે જોઈએ તો આ પણ ખોટું છે, આ વિધાન જે છે એ પણ ખોટું છે. અત્યારે આપણે જોયું, જો અત્યારે આપણે આ બંનેના કમ્પેરિઝનના સંદર્ભમાં જોઈએ છે. અત્યારે આપણે આ બંનેના કમ્પેરિઝનના સંદર્ભમાં જોઈએ છે. તો બંનેના કમ્પેરિઝનમાં સંદર્ભમાં જોઈએ તો બંને વિધાન ખોટા છે. કેમ? કારણ કે બંને ઇન્ટરચેન્જ કરેલા છે. એક રીતે ઇકોસિસ્ટમનો ફોકસ ઓર્ગેનિઝમ, સજીવ ઉપર છે, એટલે કે બાયોટિક ઉપર છે, અને બાયોમનો ફોકસ જે છે એ ભૌગોલિક પરિસ્થિતિ ઉપર, એટલે એ બાયોટિક ઉપર છે. એટલે કે બંને ઇન્ટરચેન્જ કરેલા છે. સમજાણું કે ન સમજાણું? બરાબર. બાયોમ બાયોટિક આવશે કે એ બાયોટિક આવશે? બાયોમ જે છે એ બાયોટિક આવશે, અને ઇકોસિસ્ટમ જે છે એ શું આવશે? અને ઇકોસિસ્ટમ જે છે એ બાયોટિક આવશે. બરાબર, ઇકોસિસ્ટમ બાયોટિક. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? કે નીચેનામાંથી કઈ ઇકોસિસ્ટમ જે છે એ પૃથ્વી ઉપરનો લાર્જેસ્ટ એરિયા, સૌથી વધુ વિસ્તાર રોકે છે? પૃથ્વી ઉપર કઈ ઇકોસિસ્ટમ એ સૌથી વધુ વિસ્તારની અંદર ફેલાયેલી છે? ડેઝર્ટ ઇકોસિસ્ટમ, ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ, માઉન્ટેન ઇકોસિસ્ટમ કે મરીન ઇકોસિસ્ટમ? ડેઝર્ટ એટલે કે રણ પ્રદેશ, ઘાસના મેદાનો, માઉન્ટેન એટલે કે પર્વતીય, કે મરીન એટલે કે દરિયાઈ ઇકોસિસ્ટમ? શું જવાબ આવશે?